નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઓપરેશન સિંદૂરની સફળતા અને નમો કે નામ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। વાઘોડિયા ડોક્ટર એન્જીસા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં 300 જેટલા કેન્દ્રો પર રક્તદાન કેમ્પ યોજાયો, જેમાંથી વાઘોડિયા ખાતે પણ રક્તદાન કેમ્પ યોજાયો હતો। બ્લડ ડોનેશન કેમ્પમાં વાઘોડિયા તાલુકાના મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન, તાલુકા પંચાયત, શાળાઓ તેમજ બસ ડેપો જેવી તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓ તેમજ શંકર પેકેજિંગ કંપનીના કર્મચારીઓ સહિતના કર્મચારીઓએ રક્તદાન કેમ્પમાં રક્તદાન કર્યું હતું। આ બ્લડ ડોનેશન કેમ્પ મદદગાર સમિતિ અમદાવાદ તેમજ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળી તેમજ રેડક્રોસ સોસાયટીના સહયોગથી કરવામાં આવ્યો હતો। રેડક્રોસ સોસાયટી એ કૈલાસ કેન્સર હોસ્પિટલ મુનિસા આશ્રમ ગોરડની ટીમને જવાબદારી સોંપી હતી। રક્તદાન એ જ મહાદાન છે। મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ તેમજ અન્ય લોકોએ પણ રક્તદાન કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ, પંકજ વસાવા, વાઘોડિયા। आज रोज डॉक्टर एंजीसा सार्वजनिक हाईस्कूल वाघोडिया खाते नमो के नाम रक्तदान शिबिर केम्पનું આયોજન કરવામાં આવેલું છે। રાજ્યમાં 300 કરતા વધુ જગ્યાએ એક સાથે આજે રક્તદાન કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા જઈ રહ્યા છે। આ રક્તદાન શિબિરમાં રાજ્યના તમામ કર્મચારી સંગઠનો ખડે પગે છે। વાઘોડિયા તાલુકાના તમામ સંઘના હોદ્દેદારો, તમામ સંઘના સંકલન સમિતિના સભ્યો, સાથે સાથે હોમગાર્ડ જવાનો, પોલીસ જવાનો, કંપનીઓમાંથી પણ કર્મચારીઓ આજે રક્તદાન કરવા મોટી સંખ્યામાં અહીં આવ્યા છે। ડોક્ટર એન્જીસા સાર્વજનિક હાઈસ્કૂલના કેળવણી મંડળે અહીંયા આગળ અમને સરસ મજાની વ્યવસ્થા કરી આપી છે। ગ્રામજનોને અમે અપીલ કરીએ છીએ કે આજે મોટા પ્રમાણમાં રક્તદાન કરી આપ પણ આ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સહયોગી બનો। અસ્તુ। જય હિન્દ, જય ભારત। આજે સમગ્ર રાજ્યમાં દરેક તાલુકા દીઠ નમો કે નામ રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે વડોદરા જિલ્લામાં વાઘોડિયા ખાતે ડોક્ટર એન્જીસા સાર્વજનિક હાઈસ્કૂલ વાઘોડિયા ખાતે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ કર્મચારી સંઘના તમામ હોદ્દેદારશ્રીઓ અને રક્તદાતાઓ ખૂબ મોટી સંખ્યામાં આજે મતદાન કરી રહ્યા છે। ત્યારે દરેકને હું પહેલા તો અભિનંદન પાઠવું છું કે પોતાનો કિંમતી સમય આ રક્તદાન માટે આપ્યો છે। અને આ અહીંયા તમામ કર્મચારી પોતે ખડે પગે આયોજનમાં ઊભા છે। અને આ શાળા જે ડોક્ટર એન્જીસા સાર્વજનિક હાઈસ્કૂલના જે મંત્રીશ્રી અને પ્રમુખશ્રીએ ખૂબ સરસ આયોજન કર્યું છે અને કોઈ પણ રક્તદાતાને તકલીફ ન પડે એ આયોજન અમારી કક્ષાએથી જોવામાં આવી રહ્યું છે। અને 8 થી એનો સમય સવારે 8 વાગ્યાથી 4 વાગ્યા સુધીનો રહેશે। તો બધા જ શિક્ષકો, દરેક કર્મચારી, ડેપો મેનેજરથી માંડી આરોગ્ય ખાતા, પોલીસ ખાતું, મામલતદાર કચેરી તમામ અને અહીંયા ઉપસ્થિત થઈ પોતે રક્ત આપી રહ્યા છે। થેન્ક યુ। સ્વપ્નિલ પટેલ, આચાર્ય, શ્રી એમપી હાઈસ્કૂલ જરોદ। આજ રોજ આપણા વડાપ્રધાન શ્રીના જન્મદિવસ નિમિત્તે રક્તદાનનો પ્રોગ્રામ છે। તેમાં એસટી તરફથી સંકલન સમિતિ, કર્મચારી મહાજન અને બીએલએસની સંકલન સમિતિ દ્વારા રક્તદાનના એમાં રજીસ્ટ્રેશન કરાવવામાં આવેલ છે। તે પ્રસંગે અત્રે ડેપોના કર્મચારીઓ સાથે બ્લડ ડોનેશન માટે અત્રે આવેલ છે।